જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. પેલી ગુજરાતીની આપણી કહેવત સાંભળી છે કે દોરો તૂટે ને પછી આપણે એને જોડીએ પણ ગાંઠ રહી જાય. આપણા ઘણા બધા સંબંધોમાં આ સિચ્યુએશન છે કે હવે છે ને વાત પહેલાં જેવી રહી નથી. એક મિસકમ્યુનિકેશન, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એક કોઈ ખરાબ પ્રસંગ અને છે ને હવે એ જે આપણો રિલેશન હતો ને એ પહેલાં જેવો નથી. હવે છે ને તે મગજમાં છે ને એમ તાણ થયા કરે છે. હવે મગજ આપણી છે ને તે એક જ વાત પર અટકી ગયું છે કે એ દિવસે છે ને એણે મને આવું કહેવાનું હતું, એણે પહેલાંને મારી આવી વાત કરવા જેવી નહોતી. હવે છે ને એ માણસમાં આપણને છે ને તે ખોટ જ ખોટ દેખાયા કરે છે, દોષ જ દોષ દેખાયા કરે છે. આપણે ચાહીએ ને તો બી સારું નથી વિચારી શકતા. હવે છે ને આપણી એની જોડે આપણે ઉપરથી સારો વ્યવહાર કરતા હોય ને પણ અંદરથી હજી ચૂંટ થયા જ કરે છે. આપણે છે ને તે આ એક જે કનેક્શન હતું ને એ લોસ થઈ ગયું. હવે એક સ્પાર્ક નથી. આવું છે ને બધા જ જોડે થતું હોય છે. બધા જ ની લાઈફમાં આવું કોઈ ને કોઈ રિલેશનશિપ હશે, કારણ કે આપણે બધા હ્યુમન્સ જે એક બહુ ફ્રેજાઇલ ઇમોશન્સ જોડે ફરતા હોઈએ છીએ અને ક્યારેક કોઈ વાત એવી હર્ટ કરી જાય ને કે પછી છે ને એ વાત પહેલાં જેવી રહેતી નથી. પેલું કહે છે ને કે પાણીમાં પથ્થર નાખો તો છે ને તે આપણને ખબર નથી હોતી કે પથ્થર કેટલો ઊંડો જશે. એવું જ થાય છે કે એ વસ્તુ આપણે એટલી હર્ટ કરી ગઈ ને કે હવે છે ને તેમ થાય કે કંઈ બી કરે ને મને ફેર નહીં પડે. હવે છે ને તેમ મારું દિલ દુખી ગયું છે. આને કારણે છે ને તે આપણે એ જગ્યાએ આપણે હર્ટ થતા રહીએ છીએ સતત. તો આ રિલેશનશિપ છે ને કોઈની પણ જોડે હોઈ શકે. મમ્મી પપ્પા જોડે હોઈ શકે, એ લોકોના એકબીજા જોડે હોઈ શકે, આપણા મમ્મી પપ્પા જોડે હોઈ શકે, હસબન્ડ વાઈફના એકબીજા જોડે હોઈ શકે, સાસુ વહુના હોઈ શકે, સાસુ જમાઈના, સસરા જમાઈના, તમારા વહુ સસરાના, તમારા પડોશીઓ જોડે હોઈ શકે, સ્પેશિયલી ઓફિસના કલીગ્સ જોડે હોઈ શકે, ઘણા બધા જોડે હોઈ શકે. પણ આને લઈને ફર્યા કરવાથી આપણે એવી સિચ્યુએશનમાં છે કે આપણે ધગધગતો કોલસો આપણા હાથમાં લઈને ફરી રહ્યા છે કે આવે ને એટલે મારું, પણ આપણા જ હાથ બળી રહ્યા છે. તો હવે શું કરવું? આપણે તો ગ્રેટિટ્યૂડની જર્નીમાં છે ને, આપણે તો સેલ્ફ લવની જર્નીમાં છે. આપણે દુનિયામાં સારું જોવા માંગીએ છીએ, બધાને થેન્ક યુ કહેવા માંગીએ છીએ. તો આ સિચ્યુએશન જે એકચ્યુઅલી મેટર કરે છે એનું શું? તો આજની જે ડે 15ની પ્રેક્ટિસ છે ને એ આ જ સિચ્યુએશનને એડ્રેસ કરવા માટેની છે કે હીલ ધ ડિફિકલ્ટ રિલેશનશિપ્સ. એને મેજિકલ બનાવવાના છે. જે ડિફિકલ્ટ આપણા રિલેશનશિપ્સ છે ને એને મેજિકલ બનાવવાનો દિવસ છે. પણ કઈ રીતે? હવે આપણી જીવનમાં જે સારા લોકો છે, નોર્મલ લોકો છે, એટલે બધા નોર્મલ જ છે, એ લોકોને માટે તો આપણે ગ્રેટિટ્યૂડ લખ્યું. પણ હવે આ લોકોને માટે શું કરવાનું? મને એમાં લોકોમાં કંઈ સારું દેખાતું જ નથી. પણ હા, આજનો ટાસ્ક એ છે કે એવું કોઈ પણ આવું ડિફિકલ્ટ રિલેશનશિપ લો કે જેની જોડે તમારું કમ્યુનિકેશન લોસ્ટ છે, કનેક્શનમાં સ્પાર્ક મિસિંગ છે, કોઈ પણ તમને ખ્યાલ આવી ગયો કે તમારે કોના માટે લખવાનું છે, તો એને પિક કરો અને એના માટે 10 ગ્રેટિટ્યૂડ લખો. આજે છે ને આપણે ગોલ્ડ શોધવાનો વારો છે, ગોલ્ડ ડિગિંગ. કે કોઈ પણ એ માણસમાં આજે આપણે સોનું શોધીએ કે એમાં કઈ 10 વસ્તુ સારી છે જેના માટે આપણે ગ્રેટફુલ છીએ. કારણ કે દુઃખ એ હમણાં થયું કે જ્યારે થયું એ પહેલાંનો ટાઈમ યાદ કરો. એ પહેલાં તમે કયા પ્રસંગો સારા ગાડેલા, કઈ તમારી સારી મેમરી છે, કઈ વસ્તુ તમારી મેચ કરતી હતી, એ બધી વસ્તુઓ છે ને તમે યાદ કરો અને એના માટે ગ્રેટિટ્યૂડ લખો. નાની બી હશે ને તો બી ચાલશે. કે આપણે જોડે મળતા હતા ને તો એ આપણે મળ્યા ને સારો ટાઈમ સ્પેન્ડ કર્યો ને એના માટે થેન્ક યુ. તમે તે દિવસે મારા માટે ખાવાનું લાવેલા એના માટે થેન્ક યુ. આપણે ભેગા થઈને અહીંયા ગયેલા એના માટે થેન્ક યુ. ઓફિસના કલીગ હોય તમે તે દિવસે મને પેન આપેલી ને એના માટે થેન્ક યુ. આવી 10 વસ્તુ મળી જ જશે. કારણ કે કંઈ ને કંઈ, કારણ કે આપણે કોઈની જોડે કંઈક તો સારું હશે ને, તો એના માટે થેન્ક યુ. એમણે કોઈ સારી સલાહ આપી હોય, એમનું કોઈ થિંકિંગ સારું હોય, એમની કોઈ વે ઓફ લાઈફ સારું હોય, વર્કિંગ કેપેબિલિટી સારી હોય કે કોઈ મેથડ સારી હોય કે બહુ પંક્ચ્યુઅલ હોય, કોઈ પણ વસ્તુ એના માટે આપણે એ જે ગુણ છે એને આપણે એકનોલેજ કરવાનું છે ને એને આપણે થેન્ક યુ કહેવાનું છે. આપણે એમની જોડે ગાડેલા સારા સમય માટે એમને થેન્ક યુ કહેવાનું છે અને દિલથી કહેવાનું છે. બસ આટલું જ કહેવાનું છે. આનાથી શું થશે? આનાથી કાલ ઉઠીને એટલે કાલે ને કાલે એમની જોડે ને તમારો એ માણસ બદલાઈ નથી જવાનો, નથી તમારા સંબંધો સારા થઈ જવાના. પણ આપણે અંદર જે પેલું ખૂચર ખોતર કરીએ છીએ ને જે હર્ટને, એ બંધ થઈ જશે. આપણું હૃદય હળવું થઈ જશે. આપણે છે ને બહાર કોઈ ઘાને રૂઝાવો હોય તો પહેલાં અંદરથી રૂઝાવી જોઈએ ને. તો ઇનર હિલિંગ છે. આપણને અંદર જે દુઃખ થયા કરે છે ને એને હળવું કરવાનું છે કે કંઈ નહીં, એ માણસ આપણી જોડે એ સમય તો સારો હતો ને એના માટે થેન્ક યુ ભાઈ. તે જેટલો સમય સારો ગાળ્યો એના માટે થેન્ક યુ. પછી ધીરે આપણે હળવા થઈ જવું, અંદર થોડું હીલ થશે ને પછી બહારથી આપોઆપ હીલ થવા માંડશે. ને પછી જ્યારે પણ એ માણસને યાદ કરો, હા 10 વસ્તુ ખરાબ દેખાય છે પણ 2 વસ્તુ સારી યાદ કરજો ને થેન્ક યુ કહેજો. બસ આ
આ જ છે આ ટેકનિક કે ગ્રેટિટ્યૂડથી આપણે આપણા હર્ટ ને જે ડિફિકલ્ટ રિલેશનશિપ્સ છે ને એને હીલ કરવાના છે, એને મેજિકલ બનાવવાના છે. તો આ થોડી અઘરી પ્રેક્ટિસ છે. અઘરી એટલા માટે કારણ કે આ ઇમોશનલ પ્રેક્ટિસ છે ને એટલે થોડી અઘરી લાગશે, પણ કરજો જરૂર, કારણ કે ગ્રેટિટ્યૂડમાં બહુ જ પાવર છે, આપણી ફોરગિવનેસમાં બહુ જ પાવર છે, આપણા જે ફિલિંગ્સ છે એમાં ખૂબ પાવર છે. જો આપણે હર્ટ થઈ શકીએ છીએ ને તો આપણે ખુશ પણ થઈ શકીએ છીએ. આપણે જો કોઈને એમ થાય ને કે આપણે એને માફ નથી કરવો તો આપણે જ કહી શકીએ છીએ કે હું માફ કરું છું. તો આજે આપણે એ ચેન્જ લાવવાનો છે, ફ્રોમ અનફોરગિવનેસ ટુ ફોરગિવનેસ, ફ્રોમ સોરો ટુ હેપી. તો કરીએ આજની પ્રેક્ટિસ અને કમેન્ટમાં લખજો કે તમે આજની પ્રેક્ટિસ કરી. તો આજે શું કરવાનું છે, સવારે 10 ગ્રેટિટ્યૂડ લખવાના છે, એને માટે થેન્ક યુ લખવાનું છે. એને માટે જો તમને હેલ્પ જોઈતી હોય તો ડેઇલી ગ્રેટિટ્યૂડ લિસ્ટની પ્લેલિસ્ટ ચેક કરો અને એનેમાંથી ઇન્સ્પાયર થઈને તમે લખો 10 ગ્રેટિટ્યૂડ. એ પછી આ એક પિક કરવાનું છે રિલેશનશિપ, અને એના માટે 10 ગ્રેટિટ્યૂડ લખવાના છે. ગોલ્ડ શોધવાનો છે, એનામાં આખા દિવસે બી યાદ કરીને થેન્ક યુ કહેવાનું છે. રાત્રે દિવસની જે પણ સૌથી સારી વાત થઈ હોય એને યાદ કરીને થેન્ક યુ કહેવાનું છે. ગ્રેટિટ્યૂડ ડ્રોપ હાથમાં પકડીને બસ ઊંઘી જવાનું છે. આટલું જ કરવાનું છે. થોડું હેવી છે પણ કરજો, ઓકે. અને આપણી જે બધી પ્રેક્ટિસીસ છે ને તેના લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો એની છે ને તે એક પ્લેલિસ્ટ બનાવી છે. પ્લેલિસ્ટ ચેક કરવાનું ભૂલતા નહીં. ડે 1થી આજે ડે 15 થઈ ગયો તે બધી પ્રેક્ટિસ કરજો કન્ટિન્યુઅસલી, અને શોર્ટ્સ જોજો, અને આ તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો, કારણ કે ફેમિલીમાં હોય છે ઘણા બધા ઇશ્યુ હોય છે, તો કદાચ આ કોઈને કામ લાગી જાય, કદાચ આ કોઈને ટચ કરી જાય. કરો ને શેર, આપણે શું જાય છે, આ તો બધું એ જ છે ને, સારું જ કામ છે ને. શેર કરજો આ વિડીયો, અને આઈ હોપ કે બધા જ હીલ થઈએ, આપણે બધા જ ફોરગિવિંગ બનીએ, ગ્રેટફુલ બનીએ અને મળીએ. જય શ્રી કૃષ્ણ.